જો તમે દીવમાં આવો છો તો તમે ચેતી જશો, કારણ કે 31st તમે મોજ માણવા દીવની અંદર આવતા હોય તો તમારે આ જાણવું ખૂબ જરૂરી છે, કારણ કે દીવ પોલીસ છે તે એલર્ટ થઈ છે. નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ. હાલ અત્યારે અમે દીવમાં છીએ. દીવનો નાગવા બીચ છે ને, નાગવા ચેકપોસ્ટ છે, ટ્રાફિક પોલીસ છે તે અહીંયા અત્યારે ખડે પગે છે. આ લોકોનો અભિગમ છે અને દીવના એસપી સાહેબ દ્વારા ગત 25 ડિસેમ્બરના રોજ એવું એલાન કરવામાં આવ્યું છે, એવી મુહિમ ચલાવવામાં આવી રહી છે કે 25 તારીખથી લઈ અને 5 જાન્યુઆરી સુધી દીવની અંદર દીવની તમામ અંદર જે વાહનો આવે છે એને ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. એના માટે મુહિમ કરી રહ્યા છે. જો મેં જોઈ રહ્યા છું કે અત્યારે નાગવા બીચ ઉપર છે, અત્યારે ટ્રાફિક પોલીસ છે તે તૈનાત છે ને અત્યારે ખડે પગે છે, ફૂલ ધૂપની અંદર અત્યારે ખડે પગે છે ને તેઓ ટ્રાફિક અવેરનેસ લાવવા માટે, લોકોમાં જાગૃતિ લાવવા માટે, લોકો હેલ્મેટ પહેરે અને અકસ્માતનો આંકડો દિવસે ને દિવસે કઈ રીતે ઘટે તે દિશાની અંદર અત્યારે પોલીસ છે તે ખડે પગે છે. ને આપ જોઈ રહ્યા છો કે પોલીસે તેના બોડી ઓન કેમેરા વડે તેઓ લાઈવ મોનિટરિંગ કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ હેલ્મેટ વગરનો પકડાય તો તેને પહેલાં સમજાવવામાં આવે છે કે હેલ્મેટ છે તે પહેરવું ફરજિયાત છે, જેથી કરીને જ્યારે અકસ્માત થાય છે ત્યારે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં સતત છે તે ઘટાડો કરી શકાય. એ દિશામાં જ અત્યારે દીવ પોલીસ જોઈ રહ્યા છો કે જો હેલ્મેટ વગરના કોઈ વ્યક્તિ આવે છે તો તેના તરફ તાત્કાલિક એક્શન લે છે. એમને પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. બોડી ઓન કેમેરા વડે તેઓનું કહી શકાય કે એનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે કે તમે હેલ્મેટ નથી પહેર્યું. ત્યારબાદ એમનો મેમો પણ છે તે ફાડવામાં આવે છે. એ રીતે જોઈ રહ્યા છો કે જે કોઈ વાહનો અહીંયાથી પસાર થાય છે એને હેલ્મેટ ન પહેર્યું હોય તો આ સાઈડ તેઓને રોકવામાં આવે છે. અને ત્યારબાદ જે વ્યક્તિઓ હોય છે તેને લઈ જાય અને સામે જે પોલીસના જમાદાર હોય છે, ટ્રાફિક પોલીસના જમાદાર, તેની સાથે મેમો છે તે ફાડવામાં આવે છે, એટલે કે એમનો મેમો છે તે વસૂલ કરવામાં આવે છે. એકંદરે આપ જોઈ રહ્યા છો કે જે નાગવાથી અંદરથી જે વાહનો આવતા હોય એની પણ તપાસ કરવામાં આવે છે. જે વ્યક્તિએ સીટ બેલ્ટ ન પહેર્યું હોય તો તેના માટે પણ એ લોકો મેમો આપે છે. જો ગાડીની અંદર બ્લેક સ્ક્રીન હોય તો એ લોકોને પણ મેમો આપવામાં આવે છે. એટલે કે દીવ પોલીસ આમ જોવા જઈએ તો સતર્ક થઈ ગઈ છે. વિધાઉટ સીટ બેલ્ટ માટે અંડર સેક્શન 194D એનો MV એક્ટ પ્રમાણે 1000 રૂપિયાનો દંડ એને આપવામાં આવે છે. જ્યારે વિધાઉટ હેલ્મેટ હોય એને વિધાઉટ સીટ બેલ્ટ માટે 194B1 છે અને વિધાઉટ હેલ્મેટ માટે 194D છે. એટલે એ પ્રમાણે સેક્શન પ્રમાણે એને દંડ આપવામાં આવે છે. હેલ્મેટ ન પહેર્યું હોય તો કેટલો દંડ આપવામાં આવે? એને 194D પ્રમાણે એને 1000 રૂપિયાનો દંડ આપવામાં આવે છે. करना चाहूँगा कि सारे हमारे मित्र आए हुए हैं. अभी जो भी दोपहिया चालक रिगार्डिंग ट्रैफिक रूल्स है, जो भी दोपहिया चालक विदाउट हेलमेट गाड़ी चला रहे हैं उनकी सेफ्टी एंड सिक्योरिटी के लिए हम हमेशा प्रतिबद्ध हैं. इसलिए अभी जो 25 तारीख आएगा उसकी सुबह से ही हम, यदि वो नहीं हेलमेट पहनेंगे तो उनके ऊपर 100% स्ट्रिक्ट कार्रवाई करते हुए उनके ऊपर चालान काटेंगे. और हम बिना हेलमेट के दोपहिया वाहन को दीव की रोड या सड़कों पर नहीं घूमने देंगे. ये अभियान चलेगा, एक स्पेशल अभियान चलेगा 25 तारीख से लेकर अगले 5 तारीख तक. और उसके बाद भी दोपहिया वाहनों को, क्योंकि इससे हम सबकी जो भी दोपहिया वाहन, बच्चे हो, बूढ़े हों, ये सब यदि बिना हेलमेट के घूमते हैं और हल्का भी एक्सीडेंट होता है तो सर पे लगते ही सबसे पहले आदमी की दिक्कत आती है, अदरवाइज इतनी दिक्कत नहीं आती है. तो एक तो हेलमेट पहने, हेलमेट के साथ साथ ही उसकी जो यहाँ पे जो रिब होती है पहनने को उसको भी लगाएं साथ में. अदरवाइज हेलमेट पहनने का फायदा नहीं है. कई बार क्या होता है, एक्सीडेंट होता है तो आदमी उछलता है तो हेलमेट उछल के नीचे गिर जाता है. इसलिए हेलमेट के साथ उतना ही इंपॉर्टेंट है जितना हेलमेट पहनना, उतना ही इसको लगाना भी उतना ही इंपॉर्टेंट है. तो आपके माध्यम से मेरी दीववासियों से ये प्रार्थना है, रिक्वेस्ट है कि आप कृपया करके जब भी घर से बाहर निकलें तो आप अपने सब लोग हेलमेट पहन के जरूर निकलें. तो ये पहली बात है. और इसके लिए हम 25 तारीख से 100% चालान काटेंगे. अभी 1 दिन 2 दिन का आपके पास समय है. आपको यदि आपके पास हेलमेट नहीं है तो आप तुरंत प्रभाव से हेलमेट खरीद लें. अच्छे क्वालिटी का हेलमेट खरीदें. जितनी अच्छी क्वालिटी का हेलमेट होगा उतने उससे सेफ्टी बढ़ती है. और यदि आपके पास आज हेलमेट है तो अभी से उसको पहनने चालू करें, क्योंकि कुछ लोग देखने को मिलता है कि उनके पास हेलमेट होता है लेकिन वो उसको या तो अंदर डिग्गी में रख के रखते हैं या तो फिर उसको साइड में लटका के रखते हैं. तो ऐसा मतलब कि उससे कोई फायदा नहीं उस हेलमेट को होने का. केवल इसलिए कि कोई देखेगा पुलिस तो उसको पहन लेंगे और फिर निकल जाएंगे साइड से, उसका कोई मतलब नहीं है. और हमने हमारे पुलिस डिपार्टमेंट के जितने भी ऑफिसेज हैं, जितने भी हमारे थाने हैं, हमने रूल बनाया है कि हमारे यहाँ पे जो भी आएगा हम उसको उसी को अंदर घुसने देंगे
जो हेलमेट पहन के आए हो, चाहे वो किसी काम से आए हो, अनटिल अनलेस कोई ऐसा इमरजेंसी का आया हो जिसको कोई वो हो। इसके अलावा हम हेलमेट निश्चित करवाते हैं हमारी सरकारी उसमें। इसके अलावा जैसे स्कूल के बच्चे, उनसे मैं अनुरोध करना चाहूँगा, हमने बात भी की है स्कूल के जो हेडमास्टर प्रिंसिपल्स हैं कि 18 साल से कम बच्चों को, उनके गार्जियंस को वो बात करें कि वो हेलमेट, वो बाइक चलाए ना, वो राइड करें ना। और 18 से ऊपर के बच्चे हैं तो वो 3-3 बच्चे एक साथ एक गाड़ी पे ना बैठे, एक बाइक पे, और 2 बैठ रहे हैं तो वो हेलमेट लगा के बैठे। ये बच्चों के भविष्य का सवाल है, अपने राष्ट्र के भविष्य का सवाल है। तो इस बात पे दीव पुलिस बहुत प्रतिबद्ध है और 25 तारीख से इसके लिए हम अभियान चलाएंगे।